નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નર્મદા ચોકડીથી મનોબર ચોકડી સુધીના ભંગાર માર્ગ, ટ્રાફિકની ગંભીર સમસ્યા અને વરસાદી પાણીના નિકાલ જેવી સમસ્યા અને લઈને ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો। પોલીસે ઢીંગાટોળી કરીને કોંગ્રેસની અટક કરી હતી। ભરૂચ શહેરના નર્મદા ચોકડીથી મનોબર ચોકડી સુધીના બિસ્માર માર્ગ, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। વારંવાર રજૂઆતો છતાં જીએસઆરડીસી દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદવાલા, પૂર્વ વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, जुबेर पटेल, हेमेंद्र कोठीवाला, अब्दुल कामती सहित मोटी संख्या में कार्यकरो हाजर रह्या हता। जो तात्कालिक मार्ग समारकाम, आरसीसी रोडનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। દરમિયાન ચક્કાજામ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને વિસ્તારના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે, જે જીએસઆરડીસી દ્વારા છેલ્લા 15 વર્ષથી અન્યાય કરવામાં આવેલો છે। દહેજથી દહેગામ સુધી 800 કરોડનો જો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આંખે દેખે ભ્રષ્ટાચાર દેખાય છે। સાથે સાથે શ્રવણ ચોકડી પર જો પ્રોજેક્ટ ચાલતો હોય ને મનુબર ચોકડીથી શ્રવણ ચોકડીને જો આ વિસ્તાર ડેવલપ કરવા નહીં આવે તો આવનાર દિવસોમાં આ વિસ્તારની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર જીએસઆરડીસી પર ઘેરાવો કરશે। આ બાબતે જીએસઆરડીસીને વારંવાર લેટર પ્રવાહ કર્યું છે, રજૂઆત કરવામાં આવી છે, પણ આ વિસ્તારને ડેવલપ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં ઇન્ટરેસ્ટ છે। તો આજે માધ્યમથી આજે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં જો આ વિસ્તારને ડેવલપ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જીએસઆરડીસીની ઓફિસને પર તાળા મારવાનો પ્રોગ્રામ જિલ્લા કમિટી અને કોંગ્રેસ સમિતિ આપશે। ભરૂચ તાલુકાના 5 પોલીસ મથકમાં ઝડપાયેલા 77 લાખ ઉપરાંતના વિદેશી દારૂની બોટલો ઉપર પોલીસે રોડ રોલર ફેરવી દારૂનો નાશ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો। ભરૂચ રેલવે, નબીપુર, પાલિસ તેમજ એબીસી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો। પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ₹77,56,000થી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી કરતી રહેવામાં આવશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન, જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નવીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે। અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 30મી જૂને ચૂંટણી યોજાશે, જેના માટે 10 સભ્યોની નિમણૂક માટે આજે 6 ફોર્મ ગયા હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણી આગામી તારીખ 30 જૂનના રોજ યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટેની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આવતીકાલે 7/26ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે। ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે। અત્યાર સુધીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 35
ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ચૂંટણીમાં તેણે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતા આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ ચડવા પડશે. હાલ એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે. રેબિનજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે. આમ આદમી આગામી ચૂંટણીય જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે. અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે આજે ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યા અંગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્ન હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેને કારણે અંકલેશ્વર અને હાસોડ તાલુકાના અનેક ગામોમાં ચોમાસા દરમિયાન ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા તેમજ રસ્તાઓને લગતા પ્રશ્નોને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્નોના ઉકેલ માટે અંકલેશ્વરની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના હેઠળ યોજાયેલી બેઠકમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, અંકલેશ્વર અને હાસોડ તાલુકાના ખેડૂતો તેમજ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા, અંડરપાસ, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અને આવાગમનની સમસ્યા અંગે પણ ખેડૂતો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું. ખેડૂત આગેવાન વિપુલ પટેલ સહિતના પ્રતિનિધિઓએ વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા, બંધ પડેલા પાણીના માર્ગોને ખુલ્લા કરવા તેમજ ખેડૂતોને અવરજવર માટે યોગ્ય રસ્તા ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક જરૂરી કામગીરી હાથ ધરવા માટે સૂચના આપ્યા હતા. તેમણે જણાવ્યું કે ચોમાસા પહેલા શક્ય તેટલું ઉકેલ લાવીને રાહત મળે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને આશા છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી ખાતરીઓનો અમલ ઝડપથી થશે અને ચોમાસા દરમિયાન ઊભી થતી સમસ્યાઓમાંથી રાહત મળશે. હું નિપુલ પટેલ, અમારી સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોની અંકલેશ્વર હાંસોદ તાલુકાના અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિવિધ એક્સપ્રેસ હાઈવેના કારણે વિવિધ પ્રશ્નોની રજૂઆત હતી. ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્ન ખૂબ મોટા પાયા પર અને જટિલ હોવાથી એમણે તાત્કાલિક કલેક્ટર સાહેબને સૂચના આપીને આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને ગોધરા પીડી, સુરત પીડી અને NHAIના અધિકારીઓ સાથે મીટિંગમાં અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ તબક્કે અમે અંકલેશ્વર હાંસોદ તાલુકા મત વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર પાણી ભરાવાના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મીટિંગ કરવામાં આવી, જેમાં બંને મામલતદાર શ્રી, TDO શ્રી તથા નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે. જેમાં પાણી ભરાવા બાબતના, રસ્તા બાબતના અને કલવર્ટની સાફ સફાઈ, ડ્રેનની સાફ સફાઈ બાબતના પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી છે અને આગળ જે પણ પ્રશ્નો થતા આવ્યા છે એમના નિરાકરણ માટે હાલ નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલી છે અને આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ તેમજ ડ્રેનના કામો હાથ પર લેવામાં આવશે. થેન્ક યુ. અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી 19 વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો 19 વર્ષીય હિમાંશુ કુમાર ઉર્ફે મુન્નો રમેશભાઈ સેજુ રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પરિવાર ચિંતિત બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હિમાંશુ વિજયનગર સ્થિત દુકાનમાં નોકરી કરતો હતો. તારીખ 4 જૂનના રોજ સવારે આશરે 10 વાગ્યે પોતાની નોકરીના સ્થળેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયો હતો અને ત્યારથી ઘરે પરત નથી ફર્યો. યુવકની માતા જયશ્રીબેને સગા સંબંધી તેમજ સંભવિત સ્થળોએ શોધખોળ કરી હોવા છતાં તેનો પત્તો લાગ્યો નથી. ગુમ થયેલો હિમાંશુ ધોમણનો, ભરાવદાર બાંધાનો અને આશરે 5.5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગુમ થતી વખતે તેણે ગ્રે રંગનું ટી-શર્ટ અને કાળી ટ્રેક પેન્ટ પહેરી હતી. મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવક અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં બનાવવામાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક જ અસહનીય ગંદકી અને દુર્ગંધને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેમણે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
એક તરફ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને દુર્ગંધના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ એસટીપી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. મોટો સવાલ ઊભો થયો છે કે જો રહેણાંક વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવાયેલ એસટીપી પ્લાન્ટ જ પ્રદૂષણ અને દુર્ગંધનું કેન્દ્ર બની જાય તો પછી સામાન્ય નાગરિકોને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે મળશે? હવે જોવાનું રહેશે કે નગરપાલિકાને જવાબદાર તંત્ર સ્થાનિકોની વ્યથા સાંભળી તાત્કાલિક પગલાં ભરે છે કે પછી સ્થાનિક લોકોને દુર્ગંધનો ત્રાસ યથાવત રહે છે. बिल्किस पानवाला बोलती हूँ मैं, बिल्कुल करीब ज रहती हूँ प्लांट के ने ये प्लांट से हमको बहुत तकलीफ है, बहुत गंदगी आती है, हमसे खुले दरवाजे रख के हमसे रह भी नहीं जाता, हमारे बच्चों को भी बहुत तकलीफ है न खांसी की न एलर्जी की न इसकी बीमारी भी जैसी वो लग गई है हमको, हर हफ्ते हफ्ते हमको दवाखाने जाना पड़ता है, 2000-2500 का हमको खर्चा होता है, आवक नीति जावक हमारी होती है और हमारे को बहुत ही तकलीफ होती है. तो हमारे को ये चाहिए कि प्लान ज यहाँ से उठ जाए, हमको रखना ही नहीं है प्लान. જવાનું હમીદભાઈ ધરાસિયા. હવે સારા દરવાજો ખોલી એવા જ અમને ઉપકા આવે છે, તમે વોમિટ થઈ જ જાય છે મને. શું પ્લાન્ટથી શું પ્રોબ્લેમ થાય છે ને શું તમારી માંગણી છે? અમારી માંગણી છે પ્લાન્ટ સદાય બંધ જ થવો જોઈએ, બિલકુલ હા ના જોઈએ. પહેલા બી વિરોધ કરેલો જ હતો પણ તે છતાં લોકોએ અહીંયા નાખી દીધો પ્લાન્ટ જબરજસ્તીથી. એ વિરોધ તો પહેલા જ કરેલો હતો તો પણ એમણે ધ્યાન પણ ના દીધું, કેમ કે માનવ વસ્તીમાં જોઈએ જ ના ને. એ તો એ લોકો આવી રહ્યા તમને ખબર પડે કે કઈ રીતે રહેવાય છે ને કઈ રીતે જીવન જીવાય. મારા 9 વર્ષનો છોકરો છે ને એને એલર્જી છે, એને દાખલ કરવો પડે. હમણાં તે ખુલ્લી એના નાના ઘેર છે એટલે વાંધો નથી. આજ રોજ 5 જૂન 2026ના એન્વાયરમેન્ટ ડે તરીકે ઇન્ડિયામાં તહેવાર ઉજવ્યો છે ને આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છે, પણ અમારા 3-4 સોસાયટીના રહેવાસીઓને આ તહેવાર ઉજવણીમાં કોઈ રસ નથી, જેનું કારણ આ એસટીપી પ્લાન્ટ છે, જેના દુર્ગંધ અને પોલ્યુશનથી અમારી સોસાયટીમાં રહેવા માટે બિલકુલ ડિફિકલ્ટીસ થઈ ગઈ છે. નાના છોકરાઓને શ્વાસ ફૂલે છે દુર્ગંધથી અને એજેડ લોકો બીમાર પડે છે ડ્યુ ટુ પોલ્યુટેડ એર. અને અમે લોકોએ આગળ પણ મલ્ટિપલ ઓફ ટાઈમ્સ રજૂઆત કરી છે કન્સર્ન ડિપાર્ટમેન્ટને, પણ ટીલ ડેટ કોઈ પણ ઓફિસરે આના પર એક્શન લીધું નથી, જેથી આજ રોજ અમે અમારા લોકલ રેસિડેન્શિયલ કાઉન્સિલરની પેનલને જાણ કરી. તે લોકોએ તાત્કાલિક ધોરણે અમને સહકાર આપીને અમારી સાથે ઊભા રહી આજે અમે આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા આ પ્લાન્ટમાં રેસિડેન્શિયલ એરિયામાં એનઓસી બિલકુલ કાર્યવાહી અમે માનતા છે જ નથી. કોએ આની એનઓસી આપી એ અમે આજ સુધી ખબર નથી. રેસિડેન્શિયલ એરિયામાં એસટીપી પ્લાન્ટ ડેવલપ થઈ જ નથી શકતો, કેમ કે એ ગટરનું પાણી રિફાઇન કરીને સ્વચ્છ બનાવે છે અને એની દુર્ગંધ અને વેસ્ટેજ મટીરિયલ આ પ્લાન્ટનું જે લીગલી ડમ્પિંગ યાર્ડ સાઇટ પર નાખવાનો હોય છે, જે સ્લજ નીકળતું હોય છે, એ સ્લજ પણ એ લોકો આ પ્લાન્ટમાં અમારું રેસિડેન્શિયલ એરિયાનો જે કોર્ડન છે બાઉન્ડ્રી આ લોકોની પ્લાન્ટની ત્યાં જ ઢગલો વાળી રહ્યા છે અને જેથી એટલી દુર્ગંધ થાય છે ત્યાં કે માણસ 2 મિનિટ ઊભી નહીં રહી શકતો. અમે લોકો વર્ષોથી ત્યાં બેઠી રહ્યા છે અને મલ્ટિપલ ઓફ ટાઈમ્સ અમે તમને અગાઉ કીધું તેમ કમ્પ્લેન બી કરી છે. આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે અગર આનું નિરાકરણ વહેલી તકે આવે નહીં તો અમે આને બંધ કરવાનું ધરણા પ્રદર્શન કરીશું અને જરૂર પડશે તો મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ પાસે પણ રજૂઆત લઈને જઈશું. આજે ભરૂચ શહેર વોર્ડ નંબર 1માં એસટીપી પ્લાન્ટ આવેલો છે, ત્યાં આવેલા છે. પર્યાવરણના દિવસે પર્યાવરણની ઘોર ખોદનારાઓ સામે આજે જનતાનો આક્રોશ તમને આ દેખાઈ રહેલો છે. આજુબાજુની સોસાયટીમાં એસટીપી પ્લાન્ટના કારણે ખૂબ જ તકલીફ પડી રહેલી છે. ખૂબ જ પ્રકારમાં અસહ્ય દુર્ગંધવાળું હવા અને પાણી આ વિસ્તારમાં ઉડે છે. આના કારણે બાજુની સોસાયટીમાં લોકોને ત્રાહી થઈ ગઈ છે, દવાખાને જવું પડે, હોસ્પિટલના બિચારને સોવું પડે છે. આ પર્યાવરણ બચાવવાનું નહીં પણ લોકોને ખતમ કરવાનું એક ષડયંત્ર છે, રોગોથી મારવાનું.
પવિત્ર નર્મદા નદીને પણ અપવિત્ર કરવાનું જો કામ કરતું હોય તો આ એસટીપી પ્લાન્ટ છે. પૂરેપૂરું ટ્રીટમેન્ટ કરેલું પાણી નથી અને એટલા માટે જ એમની સાથે કોઈ MOU સરકાર ઉદ્યોગપતિઓએ કર્યું નથી. આ એસટીપી પ્લાન્ટનો મુખ્ય હેતુ હતો કે અહીંયા પાણી ટ્રીટ થઈને ઉદ્યોગોને આપવાનું, પણ 2 વર્ષ થયા છતાં આ પ્લાન્ટમાંથી કોઈ પાણી લેતું નથી. કેમ કે પ્રોપર તરીકે આ ટ્રીટમેન્ટ થતું નથી અને એટલા માટે જ ઉદ્યોગો આ પાણીને ખરીદતા નથી. એ સત્ય હકીકત છે. છતાં સરકારી તંત્ર અને વહીવટી તંત્ર એકબીજાના મિલાપીપણામાં ગમે તે રિપોર્ટ બનાવે, પણ સત્ય એ છે કે આ પાણી પ્રોપર ટ્રીટ થતું નથી. નર્મદા નદીને અપવિત્ર કરી રહ્યું છે, મચ્છીઓને મારી નાખવાનું કામ કરી રહ્યું છે. ઝાડ અને પર્યાવરણને નુકસાન કરનારો આ એસટીપી પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી આ જનતાની માંગ છે અને એ જનતાની માંગ સાથે હું સહમત છું, કારણ કે 2 વર્ષથી આ લોકો ત્રાસ વેઠી રહેલા છે અને રહેણાંક વિસ્તારની વચ્ચે આવો એસટીપી પ્લાન્ટ ના હોવો જોઈએ, અથવા હોય તે સંપૂર્ણ રીતે પ્રૂફ હોવો જોઈએ, પણ એવું કંઈ આ કામ થયું નથી. જીપીસીબી પણ લીપાપોતી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમને જો ન્યાય નહીં મળે તો અમે એનજીટીમાં ફરિયાદ કરી દઈશું. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात, तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। વાલિયાની વટારિયા સુગર ફેક્ટરીમાં ઉચાપાત કેસમાં ફરિયાદીને હવે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની પોલીસ ફરિયાદ રૂપે એક અરજી આપવામાં આવી છે। ભરૂચના વાલિયા તાલુકાના વટાડિયા સ્થિત ગણેશ શુગર સહકારી સંસ્થા સાથે સંકળાયેલા આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના મામલામાં નવો વળાંક આવ્યો છે। કેસના ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સોણાવાએ તેમને ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે। મામલો પોલીસ ચોપડે પણ નોંધાયો। ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સોણાવાના જણાવ્યા અનુસાર કોર્ટમાં કેસની તારીખ દરમિયાન તેમને જીવનને જોખમ તેમજ આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। ફરિયાદમાં જણાવાયું છે કે સરકારી વકીલ સાથે કોર્ટ તરફ જતા સમયે એક ટેમ્પો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગણેશ શુગર સહકારી સંસ્થા સાથે સેંકડો સભાસદ ખેડૂતો જોડાયેલા હોવાથી સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। ફરિયાદીના આક્ષેપોને લઈને પોલીસે શું કાર્યવાહી કરવામાં આવી છે તેના પર સૌની નજર મંડાયેલી છે। મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સોણવા છે। હું ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો સભાસદ છું। તારીખ 2 તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા। તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇન ને બધું તોડી નાખ્યું। તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવો ધમકાવવાની કોશિશ કરે છે, પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી। આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો ગરીબોના હિતો માટે હું લડું છું। એટલે કોઈ મને ડરાવે ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ। જય કિસાન, જય સહકાર। ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામ પંચાયતમાં આજે મળેલી માસિક સામાન્ય સભામાં વિકાસ કામોને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ધાકધમકીભર્યું વાતાવરણ ઊભું થયું હોવાનું સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે। ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક સામાન્ય સભામાં વિકાસ કામો અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન વિવાદ સર્જાયો હતો। આ બેઠકમાં પંચાયતના એક સભ્ય પર હુમલો થયો હોવાના આક્ષેપ સાથેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। પંચાયતના કેટલાક સભ્યોએ ગામના વિવિધ પ્રશ્નો અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં બેઠક સ્થળ નજીક થયેલી બોલાચાલી અને અથડામણના દ્રશ્યો જોવા મળે છે। સભ્યોએ મીઠા પાણીની સમસ્યા, પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી તેમજ અન્ય જાહેર સુવિધાઓ અને પ્રશ્નોને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। વિવાદ બાદ કેટલાક સભ્યોએ સક્રિય જનપ્રતિનિધિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ છે। આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ ચર્ચા જાગી છે। ઘટના અંગેનો મામલો ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો છે। પોલીસ દ્વારા બંને તરફી અરજીઓ લઈને પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વરની શાખા દ્વારા ગુજકોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા આયોજિત ગુજકોન 2026 પરિષદ 6 અને 7 જૂન દરમિયાન ભરૂચની હોટલ રિજેન્ટામાં યોજાઈ હતી। પરિષદમાં ગુજરાત તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી ઓક્યુપેશનલ હેલ્થ નિષ્ણાંતો, ડોક્ટરો, સેફ્ટી પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો। પરિષદનું ઉદ્ઘાટન દિનેશ ગોમિતના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન આઈઓએચ ભરૂચ અંકલેશ્વર શાખાના પ્રમુખ ડોક્ટર મહિલાલ મિશ્રા અને પ્રમુખ ડોક્ટર મુકુલ રહેવર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રો, પેનલ ચર્ચા અને સંશોધન રજૂઆતો દ્વારા ઉપસ્થિત પ્રતિનિધિઓને નવી માહિતી અને ઉપયોગી અનુભવો પ્રાપ્ત થયા। આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગૌમાંસના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો।
પોલીસના જણાવ્યા મુજબ તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ કાગદીવાડ વિસ્તારમાં દુધિયાપીર દરગાહ સામે આવેલા એક મકાનમાં દરોડો પાડી આશરે 130 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 2 આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરાર આરોપી સામે કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. આ દરમિયાન સર્વેલન્સ ટીમને માનવ ગુપ્તચર માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી પોતાના નિવાસસ્થાને હાજર છે. બાતમી મળતા પોલીસે પહોંચી કોર્ડન કરી તેને ઝડપી લીધો. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખોડલ ધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાનારા ધાર્મિક કાર્યક્રમને લઈને આજે માતાજીનો રથ અંકલેશ્વરમાં આવી પહોંચ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આગામી 19 થી 21 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વધુમાં વધુ ભક્તો અને સમાજજનો જોડાય તે હેતુથી માતાજીનો પવિત્ર રથ અંકલેશ્વર JIDC વિસ્તારમાં પહોંચ્યો હતો. રથે શહેર અને આસપાસના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ભક્તોને મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. રથયાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી. આ પ્રસંગે ટ્રસ્ટી ભરત પટેલ, હિંમત સેલડિયા, પંકજ ભુવા, મનસુખ રાંદરિયા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, તાલુકા કન્વીનર વિપુલ બેકારિયા સહિતના આગેવાનો તથા સમાજના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. શક્તિ અને આસ્થાના મહાસંગ્રામ એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તરફથી આજે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે તારીખ 21/1/2017ના રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા થયો હતો. એ જ પ્રસંગ રૂપે આજે 21/1/2027ના રોજ 19, 20 અને 21 ત્રણેય દિવસ તેઓ આસ્થાનો પ્રોગ્રામ થવાનો છે. એ ભાગરૂપે માતાજી ખુદ સામે ચાલીને આપણા તેઓ અંકલેશ્વરમાં પધારે છે આમંત્રણ આપવા માટે. તો અંકલેશ્વરની યાત્રા પબ્લિકને જાણ કે દરેક માતાજીની આરતી કરે અને ભાગ રૂપે અને જે અથાતકે દાન જે આપે એ જ માતાજીની અચળતા. હાંસોડ APMC ખાતે 1 કરોડ અને 7 લાખના ખર્ચે બનનારા શોપ અને ગોડાઉનના મકાનનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. હાંસોડ APMC ખાતે 1 કરોડ 7 લાખના ખર્ચે બનનાર શોપ કમ ગોડાઉનનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. હાંસોડ સ્થિત APMCના પ્રાંગણમાં 1 કરોડ 7 લાખના ખર્ચે બનનારા 14 દુકાનો તથા ગોડાઉનનું નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. બાંધકામ માટે સરકારશ્રી તરફથી 53 લાખ જેટલી રકમની સબસિડી આપવામાં આવી છે, એ ખાતામાં જમા થઈ ગઈ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય મગનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરો હાજર રહ્યા હતા. શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1 કરોડ 7 લાખ રૂપિયા જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે. અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચમાં સામાજિક સંસ્થા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને હરિયાળું, સ્વસ્થ તથા સ્વસ્થ વાતાવરણ નિર્માણના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃતિ, સેવા, સાક્ષરતા અને બજરંગ યુવા શક્તિ દ્વારા વિનામૂલ્યે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોલાવ ખાતે કાર્યક્રમ યોજાયો. તુલસી ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ તરીકે ગણાય છે. તુલસીની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવવામાં મદદ કરે છે, માનસિક શાંતિ પ્રદાન કરે છે. કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને માત્ર તુલસીના છોડનું વિતરણ જ નહીં, પરંતુ તેનું જતન, સંવર્ધન અને પર્યાવરણ બચાવવા માટે વ્યક્તિગત જવાબદારી નિભાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં સંસ્થાના યોગી પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણના સંરક્ષણ હેતુ, જતન હેતુ લોકોની અંદર જાગૃતતા મેળવવા માટે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. સુરભી ખાતે, બજરંગ ચોક ખાતે બજરંગ યુવા શક્તિના સહયોગથી આજ રોજ 500 થી વધુ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. આ તુલસીના છોડનો ઉદ્દેશ વિતરણ કરવાનો ઉદ્દેશ નાગરિકોની અંદર તુલસીના સંરક્ષણ, સંવર્ધન અને પર્યાવરણના સહભાગી બને એનો ઉદ્દેશ છે. તુલસીનું શાસ્ત્રોની અંદર મા તરીકે ઉલ્લેખ છે. આધ્યાત્મિક રીતે અને આરોગ્ય રીતે પણ તુલસીનું ઘણું મહત્વ છે. આજના દિવસે સૌ નાગરિકો તુલસી જેવા નાના છોડને દરેક ઘરોમાં ઉગાડે, તેનું સંરક્ષણ કરે, સંવર્ધન કરે, પર્યાવરણમાં સહભાગી બને, એ જ આશા આજનો કાર્યક્રમ રાખેલો હતો.
આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.